हेलो फ्रेंड्स, तो હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે સરસ મજાની એવી સ્વીટ રેસીપી બનાવીશું જે નાના મોટા બધાને ભાવતી હશે। તો આજે આપણે ગુલાબજાંબુ બનાવવાના છીએ। તો ગુલાબજાંબુ બનાવવા માટે આપણે દૂધ અને મિલ્ક પાવડરનો જ ઉપયોગ કર્યો છે। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે દૂધને નોર્મલ જ લેવાનું છે, જે રૂમ ટેમ્પરેચર ઉપર હોય એ જ દૂધ લઈશું। તો એક પેનની અંદર આપણે દૂધ લઈ લઈશું। તો હવે દૂધની અંદર આપણે 2 ચમચી જે ઘી લીધેલું છે એ લઈશું। સાથે આપણે જે દૂધના માપથી મિલ્ક પાવડર લેવાનો છે, જેમ કે 1 વાટકી દૂધ લીધું છે તો 1 વાટકી મિલ્ક પાવડર લઈશું। તો આ રીતે આપણે દૂધમાં મિલ્ક પાવડરને સરસ એવો મિક્સ કરી લઈશું। તો દૂધને આપણે ગરમ નથી રાખવાનું, કેમ કે જો ગરમ હશે તો મિલ્ક પાવડરના ગાંઠા પડી જશે। તો દૂધની અંદર આપણે મિલ્ક પાવડરને મિક્સ કરી અને પછી સોજી નાખવાની છે। તો સોજી મેં અહીંયા 2 થી 3 ચમચી જ લીધી છે, જેમ કે મેં નાની વાટકી ભરીને જ લીધેલી છે। તો મેં માપ સરખું જ રાખ્યું છે કે 2 થી 3 ચમચી જ છે। તો હવે તેને પણ સરસ મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો હજુ સુધી મેં ગેસને ચાલુ નથી કર્યો, કેમ કે બેટરને આપણે બધું જ નીચે રાખી અને હલાવવાનું છે। તો હવે આપણે ગેસ ચાલુ કરીશું। તો ગેસ ઉપર બેટરને મૂકી અને પછી સતત એને હલાવતા રહીશું। તો બિલકુલ છોડવાનું નથી અને હલાવતા જ રહેવાનું છે। જો બેટરને તમે હલાવતા બંધ કરી નાખશો તો અંદર ગાંઠા પડી જશે। તો આપણે બેટરને સરસ હલાવી અને ડોની જેમ તૈયાર કરવાનું છે। તો 3 થી 4 મિનિટ સુધી હલાવશો એટલે તરત ડોની જેમ ભેગું થવા લાગશે। તો 3 થી 4 મિનિટ સુધી હલાવતા રહીશું। તો બેટર એકદમ સરસ એવું ડોની જેમ ભેગું થઈ જશે। તો તમે જોઈ શકો છો કે 3 થી 4 મિનિટ થઈ છે, તો આપણું બેટર હવે ડોની જેમ ભેગું થવા લાગ્યું છે। તો આ રીતે સરસ એવું સ્મૂથ ડો તૈયાર થાય ત્યાં સુધી આપણે ભેગું કરવાનું છે અને હલાવતા રહેવાનું છે। તો તમે જોઈ શકો છો કે મેં હલાવવાનું બિલકુલ પણ છોડ્યું નથી, સતત હલાવતા જ રહેવાનું છે। તો આ રીતે દબાવીને હલાવશું એટલે સરસ એવું ડોના ફોર્મમાં આવી જશે। તો હવે આપણે ગેસ બંધ કરી અને પેનને નીચે ઉતારી લઈશું અને જ્યાં સુધી પેન ગરમ છે ત્યાં સુધી આપણે હલાવતા રહીશું। તો હવે તમે જોઈ શકો છો કે મેં એક લોહી તોડી અને ચેક કર્યું છે કે સરસ એવું ગુલાબજાંબુ વળે છે કે નહીં। તો આ રીતે સરસ ગુલાબજાંબુ વળે એટલે આપણે હલાવતા બંધ કરી દઈશું અને એક થાળીની અંદર થોડી 2 થી 3-4 ટીપા ઘી નાખી અને ડોને લઈ લઈશું। તો ડોને આ રીતે રાખી અને હવે તેની ઉપર આપણે 3 થી 4 ચમચી મેદો નાખીશું। સાથે બેકિંગ પાવડર તમે જોઈ શકો છો કે આપણે ચમચીના પા ભાગનો જ લીધેલો છે। તો હવે તેની ઉપર આપણે 2 થી 3 ટીપા પાણી નાખી તો આપણે મેદો બાઇન્ડિંગ પૂરતો જ નાખવાનો છે, કેમ કે આપણે મિલ્ક પાવડરના જ ગુલાબજાંબુ બનાવ્યો છો એટલા માટે હવે તેને આપણે મેદો ઓછો જ રાખવાનો છે। જો તમે મેદો વધારે રાખશો તો ગુલાબજાંબુ આટા જેવા લાગશે। તો આપણે આ ટાઈમે લોટને જે આપણે તૈયાર કર્યો છે તેને મસળી તૈયાર નથી કરવાનો, ફક્ત ખાલી આપણે મિક્સ જ કરવાનું છે અને આ રીતે સ્મૂથ તૈયાર કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણે ગુલાબજાંબુનો લોટ એકદમ સરસ એવો તૈયાર થઈ ગયો છે। તો હવે તેને સાઈડમાં રાખીશું અને આપણે ચાસણી બનાવી લઈશું। તો ચાસણી બનાવવા માટે મેં 1 વાટકી ભરી અને ખાંડ લીધી છે, સાથે અડધી વાટકી ફરીથી પણ લીધી છે। તો આપણે તેની અંદર પાણી એડ કરીશું। તો મેં 1.5 વાટકી જેટલું ફરીથી પાણી પણ લીધું છે। તો જેટલી ખાંડ છે એટલું જ પાણી લીધું છે। તો આપણે ચાસણીને મોટા વાસણમાં જ કરવાની છે, ધીમી ફ્લેમ ઉપર જ ખાંડને ઓગાળીશું। તો તમે જોઈ શકો છો કે ખાંડ ઓગળી ગઈ છે। તો હવે આપણે હાઈ ગેસ કરી અને 2 થી 3 મિનિટ સુધી ચાસણીને ઉકાળી લઈશું। તો ચાસણી ઉકળે છે ત્યાં સુધી આપણે હવે તેની અંદર 2 થી 3 ઇલાયચી ફોલી અને દાણા સાથે નાખીશું, જેથી કરીને તેનો ફ્લેવર સરસ આવે। તો તમે જોઈ શકો છો કે 2 થી 3 મિનિટ પછી આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે। તો ગુલાબજાંબુમાં ચાસણી આપણે તારવાળી નથી કરવાની, ફક્ત ચીપચીપી થાય એટલી જ કરવાની છે। તો આપણી ચાસણી પણ બની અને તૈયાર થઈ ગઈ છે। તો તેને સાઈડમાં રાખીશું અને ઢાંકી અને મૂકી દઈશું।
બીજી બાજુ આપણે લોટ પણ સરસ તૈયાર છે. તો હવે તેને આ રીતે લોહી તોડીને તૈયાર કરી લઈશું. તો આપણે લોહી નાની નાની જ તોડવાની છે, કેમ કે જો મોટી રાખશો તો ગુલાબજાંબુને જ્યારે આપણે તેલમાં નાખીશું તો એકદમ ફાટી જશે. તો આવી નાની નાની લોહી તૈયાર કરીશું અને પછી ગુલાબજાંબુ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે સરસ એવા આપણે આ રીતે ગોળ ગોળ કરી અને ગુલાબજાંબુ બનાવીશું. તો ક્રેક વગરના ગુલાબજાંબુ બનાવવાના છે. તો આપણે જ્યારે ગુલાબજાંબુને ગોળ કરતા હોય એ વખતે ધ્યાન રાખવાનું કે એક પણ ક્રેક રહે ના. તો આપણે સરસ ગુલાબજાંબુ બનાવીને તૈયાર કરી લીધા છે. તો તમે જોઈ શકો છો કે એક વાટકી દૂધ અને એક વાટકી મિલ્ક પાવડરમાંથી કેટલા બધા ગુલાબજાંબુ બનાવીને તૈયાર કરી લીધા છે. તો હવે આપણે ફ્રાય કરવાના છે. તો મેં પહેલેથી જ કઢાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધેલું છે. તો હવે આપણે એક નાનો ગુલાબજાંબુ નાખી અને જોઈ લઈશું કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે તેલ પણ સરસ ગરમ છે. તો હવે આપણે બધા જ ગુલાબજાંબુ તેલની અંદર નાખી અને સરસ એવા ફ્રાય કરી લઈશું. તો આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની છે. તો ગુલાબજાંબુને ના જારાથી ના ચમચીથી હલાવવાની ઉતાવળ નથી કરવાની. આપણે કઢાઈને આ રીતે હલાવશું એટલે બધા જ ગુલાબજાંબુ સરસ એવા ધીમે ધીમે ઉપર આવી જશે. તો સરસ એવા બધા જ ગુલાબજાંબુ ઉપર આવી ગયા છે. તો હવે તેને ધીમી ફ્લેમ ઉપર ચડવા દઈશું. તો તમે જોઈ શકો છો કે હજુ સુધી મેં ગેસની ફ્લેમ હાઈ નથી કરી અને ચમચીની મદદથી સરસ અલટપલટ કરી અને ચડવા દઉં છું. તો આપણે 5 થી 7 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ગુલાબજાંબુમાં સરસ એવો કલર આવવા લાગ્યો છે. તો બસ આ રીતેનો કલર આવે એટલે આપણે ગુલાબજાંબુને કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે એક પણ ગુલાબજાંબુ ક્રેકવાળું નથી તૈયાર થયું. એકદમ બધા જ ગુલાબજાંબુ સરસ એવા તૈયાર થઈ ગયા છે. તો હવે તેને ગરમ ગરમ ચાસણીમાં નાખી લઈશું. તો ચાસણી ગરમ જ રાખવાની છે. જો ઠંડી થઈ ગઈ હશે તો ગુલાબજાંબુને અંદર સુધી ચાસણી પીસે નહીં. અને ઢાંકી અને 30 મિનિટ સુધી રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો કે 30 મિનિટ પછી આપણા ગુલાબજાંબુ બધા જ બનીને તૈયાર થઈ ગયા છે. તો એકદમ રસથી ભરેલા સરસ એવા ગુલાબજાંબુ બની અને તૈયાર થઈ ગયા છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા તૈયાર થયા છે. તો તમને સર્વ કરીને પણ બતાવી લઉં કે કેટલા બધા ગુલાબજાંબુ બન્યા છે. તો હવે બજારમાંથી યા માર્કેટમાંથી આપણે જે ગુલાબજાંબુનું પેકેટ તૈયાર પેકેટ બનાવવાનું લાવો છો એ લાવવાનું બંધ કરી દેવાનું અને ઘરે જ બનાવવાના. તો એક ગુલાબજાંબુ તમને તોડીને પણ બતાવું કે આપણે અંદર સુધી ચાસણી ગુલાબજાંબુ પીધી છે. તમે જોઈ શકો છો. તો આજના આપણી ગુલાબજાંબુની રેસીપી જો ગમી હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. આવી જ નવી અને સહેલી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.